નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા નજીકનો રણોલી બ્રિજ હાલ માથાના દુખાવા સમાન બન્યો છે. ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ટ્રક અને અન્ય મોટા વાહનો બેફામ રીતે પસાર થાય છે, જેના કારણે રોજબરોજ નોકરી આવતા જતા ચાલકોમાં અને મુસાફરો માટે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા ધ્રુજારી અનુભવાય છે. જ્યારે બ્રિજની નીચે રેલવે લાઇન પસાર થતી હોવાથી જોખમ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ આરએનબી વિભાગ સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે. પ્રતિબંધ હોવા છતાં બેરિકેડ કેમ નથી મૂકતા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસમાં અરજી છતાં સ્થિતિ યથાવત રહેતા લોકોમાં રોષ ફેલાયો છે. રણોલી બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં દિવસે અને રાત્રે બેફામ અવરજવર ચાલુ છે. 2 દિવસ પહેલા થયેલા બનાવ અંગે પોલીસમાં અરજી કરાઈ હોવા છતાં સ્થિતિ યથાવત છે. સામાજિક કાર્યકર્તા હિતેન્દ્રભાઈ ગેલાભાઈ ખંડવીના જણાવ્યા મુજબ ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે અને સામાન્ય નાગરિકો હેરાન થાય છે. આરએનબી વિભાગ દ્વારા બેરિકેડ ન મૂકતા બેદરકારીના આક્ષેપ ઉઠી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે પછી અકસ્માતની રાહ જોવાઈ રહી છે.